હોળીના તહેવારને લઈને પર્યાવરણ તેમજ પરંપરાને જોડી રાખવા માટે એક અનોખો જ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટની અંદર જે છે તે હવે લાકડાઓની હોળી છોડી અને ગાયના છાણમાંથી બનેલા ગોબર સ્ટિકનો ઉપયોગ કરવા માટે લોકો પ્રેરિત થઈ રહ્યા છે, જેથી પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકે। આ સાથે જ ગૌ સેવા બને તેટલી શક્ય કરવા માટે પણ લોકો પ્રેરિત કરી રહ્યા છે। હોળીનો તહેવાર આવી રહ્યો છે, આ સાથે જ હવે પરંપરા અને પર્યાવરણ અંગેથી ચર્ચાઓ પણ તેજ બની ગઈ છે। આ જ સમયમાં દેખાદેખી અને આડંબર વચ્ચે ઘણા પરંપરાગત મૂલ્યો ક્યાંક ખોવાઈ રહ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતમાં સમાજને એક સરળ પરંતુ અસરકારક સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે। હોળીનું દહન હવે લાકડાથી નહીં પરંતુ પરંપરાગત ગાયના છાણમાંથી કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ગોબર સ્ટિકનો ઉપયોગ હવે વધી રહ્યો છે। આ પહેલ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ગૌશાળાઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, જેને લઈ હવે ગુજરાતના ઘણા બધા લોકો પણ પ્રયત્નશીલ બન્યા છે। હોળીનો તહેવાર આપણી સંસ્કૃતિનો મહત્વનો એક તહેવાર માનવામાં આવે છે। તો પહેલાના સમયમાં લોકો ગાયના છાણમાંથી બનેલા છાણ વડે હોળી પ્રગટાવતા હતા। તે સમયે પ્રકૃતિ અને પરંપરાનું એક સુંદર સંતુલન જળવાઈ રહેતું હતું। સમય બદલાયો અને હવે સમય બદલાતા ઘણા બધા લોકો દેખાદેખીમાં હોળી પ્રગટાવવા માટે મોટી માત્રામાં લાકડાનો ઉપયોગ કરી રહ્યા છે। લાકડાનો વધતો જતો ઉપયોગ એ પર્યાવરણ માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે। વૃક્ષો કપાય છે, પ્રકૃતિનું સંતુલન બગડે છે, હવામાં પ્રદૂષણ પણ વધે છે। હોળીનો તહેવાર શિયાળાની ઋતુ પૂરતો સીમિત નથી, ઉનાળાની શરૂઆત થાય છે તે સમયગાળા માટે પણ હોય છે। આ સમયમાં વાતાવરણમાં અનેક પ્રકારના જીવજંતુઓ સક્રિય હોય છે। જ્યારે પરંપરાગત રીતે છાણાની હોળી કરવામાં આવે છે ત્યારે તેનો ધુમાડો જીવાણુનાશક સાબિત થઈ રહ્યો છે, જેને લઈ હવે ફરી એકવાર લાકડાને છોડી અને લોકો છાણની હોળી પ્રગટાવવા તરફ આગળ વધી રહ્યા છે। પરંપરાગત રીતે છાણાની હોળી કરવામાં આવતી અને ત્યારે હવે તેનો ધુમાડો જે છે તે જીવાણુનાશક સાબિત થતો હતો, પરંતુ હવે લાકડાની હોળી કરવામાં આવે છે, જેને લઈ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે। આપની સોસાયટીની અંદર અથવા તો આપના સમાજની અંદર જે છે તે છાણની હોળી કરવામાં આવી હતી કે પછી લાકડાનું દહન કરી અને હોળી કરવામાં આવી હતી, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।